ઉરખિયા તમે આવો છો તો 1 કિલોમીટર ગાડી પાછળ પાર્ક કરીને આવવું પડે છે. 1 કિલોમીટર મોસ્ટ ઓફલી મોટી ગાડીઓ માટે, 4 વ્હીલ છે, 4 વ્હીલ 3 વ્હીલ એન્ડ અનધર વ્હીલ જે મોટા વાહન છે તે બહાર જ. ત્યાં 2 વ્હીલ એક અવેલેબલ છે જે મંદિર સુધી પહોંચે છે. બાકી બધા બહાર જ રાખીને આવવું પડે. 1 કિલોમીટર ચાલીને આવવું પડે. ચલો આગળ બધો. મોસ્ટ ઓફલી શ્રદ્ધાળુઓ માટે આ ગ્રીન કાર્પેટ પાથરવામાં ઉપર આવી છે. તડકો ન લાગે એટલા માટે શ્રદ્ધાળુઓ માટે. ફુવારાની વ્યવસ્થા તમામપણે મળી રહી છે. જોકે વहाँ એક ટ્રેન છે ઓલવેઝ ફુવારો, એટલે ફૂલ ઠંડીનો માહોલ. આ રીતનું આયોજન છે. જોઈ લો મંદિરનું આવી રીતનું ડેકોરેટ છે. અલગ અલગ લાઈન છે. લેડીઝ લાઈન છે, આ જેન્ટ્સ લાઈન છે, છેલ્લી જેન્ટ્સ લાઈન, લેડીઝ લાઈન. માણસો તો બહુ કાકા. મંદિર આવી રીતના ફુવારાની વ્યવસ્થા છે. આ રીતે આ રીતની ફુવારાની વ્યવસ્થા છે. એન્જોય આમ મજા જ આવે. ટૂંકમાં ઉનાળાના હિસાબે પણ ઠંડો માહોલ કરી નાખ્યો. ફૂલ ઠંડો માહોલ. કા હા એલઈડી મેગી છે. ઓલવેઝ ઓલી સાઈડ છે. હા તો પાછળ હે હા ભાઈ એવું લોગર જ લાગે. હા બધા ઠંડા થતા આપણો વારો આવી ગયો. ઓહો કેમેરો બધા ઠંડા થાય. અહીંથી ફુવારો શું કહે પાણીનો બધા ઠંડા થાય. બધા ઠંડા થાય. છોકરા ઠંડા થઈ ગયા. છોકરા ઠંડા થઈ ગયા. ફૂલ ફેસિલિટી એમ. આ બધા મંદબુદ્ધિ, આ બધા વિકલાંગો છે જેને અમારે બેડ રૂપે કંઈ આપવું હોય. એલઈડી સ્ક્રીન ચાલુ જ છે લાઈવ. બહુ જ આપ્યો કે મંદિર આલી સાઈડ છે. આયા સુધી વારો આવી ગયો. બરોબર. આ એલઈડી સ્ક્રીન મેકી છે. આ ડેકોરેટ કર્યું છે એક નંબર. કાંઈ ઘટે જ નહીં. કા હાલો મોબાઈલ મેકી દી. ઓ ભાઈ ઉતારી લેવાના છે. પાછળ પબ્લિક જોવા. પબ્લિક કેટલું પબ્લિક છે. સ્વયંસેવકો કેમેરા ચાલુ જ છે લાઈવ. એલઈડી સ્ક્રીન પર બતાય છે. હાલો ન્યાય આવી નાખી દેવી ભાઈ. હવે મૂર્ખે દાદા હો સર્વ દો. ડેકોરેટ છે એક નંબર. કાંઈ ઘટા નહીં. આ ભોજનાલય છે. ખાવા પીવા રહેવાની નાવાની તમામ બધી રૂમ જ છે. આ બાજુ રૂમ જ છે બધી. ખાવા પીવા રહેવાની જમવાની બધી સુવિધા
લાઇટ ડેકોરેશન હવે ચાલુ થઈ ગયું હોય આવી રીતનું. આ બધા લોયલ્ટી ભક્તો કહેવાય, કારણ કે તો થઈ ગયા છે દર્શન. પણ આપણે દર્શનનો લાવો લઈ લીધો છે. સ્વયંસેવકો ના પડતા હતા હવે ફોન મૂકી દો તોય, કારણ કે તમને દર્શન કરાવવાના હતા એટલા માટે. અને જે તમે જો સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, પ્રેસ ધ બેલ આઇકન અને ઓલ નોટિફિકેશન ઓન. અને હવે હું તમને બધો માહોલ બતાવીશ મેળાનો, કારણ કે અહીંયા ઓલવેઝ દર્શન થઈ ગયા છે. દર્શન કરીને જઈએ છીએ ડાયરેક્ટ મેળામાં. હવે તમને બતાવીશ મેળાનો માહોલ શું શું છે મેળામાં, એક એક વસ્તુ બના રહેજો વિડીયોમાં. મારા બેટા એકલા કુલ્ફી ખાય ને પછી હે ને કે લ્યો કે તમે જ લ્યો કહું હરખાઈ ગયો. આમાં ક્યાં આવે હરખા શૂટિંગ કઈ ન કરે ધૂળ બીજી વાત. આમાં કઈ કઈ દેશ કરે ગાયત્રી. મેળો છે કે સન્ડે મોલ કાંઈ ખબર જ નથી પડતી. આ સન્ડે મોલ જે ટાઈપનો એક જેટ સન્ડે મોલ જ જોઈ લ્યો ભાઈ. રાધે શ્યામ ના ગોલા. લેવા ગાલે ચપ્પલ 150 માં બે કુલડા 150 ના 4. તો આજ માટે આટલું જ. મળીએ છે એક નવા બ્લોગની સાથે. ઇફ યુ લાઈક અ વિડીયો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે એક નવા બ્લોગમાં. બાપા સીતારામ.